જૂનાગઢ કેશોદના પાણખાણ ગામે ખેડૂતની હત્યાનો મામલો સામે આવ્યો છે। જૂનાગઢ કેશોદના પાણખાણ ગામે ખેડૂતની હત્યાનો મામલો સામે આવ્યો છે। પોલીસે 11 ઇસમોની ધરપકડ કરી છે। ઝડપી પાડવામાં આવેલા ઇસમોમાં એક પરિવારના ખેતરના રસ્તે ચાલવા બાબતની તકરારને લઈ ખેડૂતની હત્યા કરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી બંને પક્ષો વચ્ચે તકરાર ચાલી રહી છે। ગત 12 એપ્રિલના સવારે પહેલા બોલાચાલી બાદ પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ખેડૂતનું મોત થયું છે। કેશોદ પોલીસે ઝડપી પાડવામાં આવેલા ઇસમોની પૂછપરછ કરવામાં આવી હતી। અહેવાલમાં ન્યૂઝ જગદીશ યાદવ, જૂનાગઢ। ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશનના પાણખાણ ગામે એક સીમમાં હાલવા ચાલવાની તકરાર બાબતમાં મારામારી થયેલી હતી, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયેલું હતું, પીરસામભાઈ રાયમલભાઈ ગાંગણા। જે અનુસંધાને કુલ 15 આરોપી વિરુદ્ધ ફરિયાદી શ્રી રણજીતભાઈ બાવાજીભાઈ ગાંગણાએ ફરિયાદ આપેલી હતી, જેના આધારે 15 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયેલો હતો। તેઓને જમીનની તકરાર હતી અને જેમાં રેવન્યુમાં પણ મેટર ચાલતી હતી અને ડેપ્યુટી કલેક્ટરમાં પણ એ મેટર ચાલી હતી અને એમની અરજી ગ્રાહ્ય રાખવામાં આવી ન હતી। જે કામે કુલ 15 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, તે પૈકીના કુલ 11 આરોપી, જેમાં ભૂપતભાઈ બાબુભાઈ જોટા, સોમતભાઈ બાબુભાઈ જોટા, દેવદાન રાજાભાઈ જોટા, નાજાભાઈ ગંગાભાઈ જોટા, રાવતભાઈ નાજાભાઈ જોટા, જીતેન્દ્ર નાજાભાઈ જોટા, જનકસિંહ દેવદાનભાઈ જોટા, અમીરભાઈ દેવદાનભાઈ જોટા, હઠીસિંહ દેવદાનભાઈ જોટા, બહાદુરસિંહ ભૂપતભાઈ જોટા તેમજ જગદીશ ભૂપતભાઈ જોટા, એમ કુલ 11 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કેશોદ પોલીસ સ્ટેશને હાથ ધરવામાં આવેલી છે। એક જ પરિવાર છે કે શું? હા, બધા એક જ પરિવાર, ભાઈઓ અને એટલે ભાઈઓ ભત્રીજાઓ છે, એક જ પરિવાર છે, આખો જોટા પરિવાર જ છે। પહેલેથી કાવતરું રચવામાં આવ્યું હતું કે શું? હા, એમને હાલવા ચાલવાની જે વ્યવસ્થા હતી એમાં એ લોકોને તકરાર હતી, એ બાબતમાં એ લોકોએ એકસમ મળી અને કાવતરું કરીને આ ગુનાને અંજામ આપવામાં આવેલો હતો। સામે પક્ષે પણ ક્રોસ કમ્પ્લેન કરવામાં આવી છે। એમાં ફરિયાદી જીતુભાઈ નાજાભાઈ છે કે જે આ ગુનાના ગામના આરોપી છે, તેઓ પણ ક્રોસ ફરિયાદ કરેલી છે, જેમાં પણ આરોપી પક્ષમાં 4 વ્યક્તિઓને ઈજા થયેલી છે, જેમના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે, ક્રોસ કમ્પ્લેન, એની પણ તપાસ ચાલુ છે।